સુરેન્દ્રનગરના ડેરી ઉદ્યોગ પર વર્તાય છે। ડેરીમાં સપ્લાય થતા ગેસના જથ્થામાં કાપ મુકાયો છે। સરકારે ગેસ સપ્લાય પર 40%નો કાપ મૂક્યો। નિશ્ચિત ભાવ પર 60% ગેસ સપ્લાય થશે। 40% ગેસ સપ્લાય માટે નવા ભાવ ચૂકવવા પડશે। ડેરી ઉદ્યોગનું પ્રોડક્શન સંપૂર્ણ ગેસ આધારિત છે, ત્યારે ગેસ સપ્લાયના કાપની સીધી જ અસર આ પ્રોડક્શન પર વર્તાશે। ગેસ કાપ બાબતે સરકારે મૌખિક સૂચના આપી છે। શંકરસિંહજી, અત્યારે જ્યારે યુદ્ધની પરિસ્થિતિ છે, સ્વાભાવિક છે કે ડેરી સેક્ટર આપ જ્યારે સંભાળી રહ્યા છો, પ્રોસેસ કેવી હોય છે? ગેસનો ઉપયોગ કેવી રીતે કરવામાં આવતો હોય છે? એકચ્યુઅલી ડેરી સેક્ટર છે ને, એમાં પહેલાં બોઇલરમાં આ ગેસનો વપરાશ નહોતો થતો। કોલસા અને ડીઝલ ઓઇલ કે આનો ઉપયોગ અમે કરતા હતા। ગેસ સંશોધનમાં થોડી લિક્વિડિટીની રીતે અમને ફાયદો થતો હતો, એટલે ડેરી સેક્ટરોમાં મોટાભાગે ગેસની એન્ટ્રી થયેલી, એટલે સ્વાભાવિક રીતે બોઇલરોમાં હવે ગેસ વપરાય છે। આમાં અમારે કેવું થયું કે અત્યાર સુધીમાં મેં તમને કહ્યું કે મોટાભાગે બોઇલરમાં જે સ્ટીમ અમે ઉત્પન્ન કરીએ એમાં આ પ્રોવિઝન ફરજિયાત થયું। છેલ્લા સમાચાર મુજબ અમારી જે મેનેજરિયલ ટીમ છે એના માહિતી મુજબ ગઈકાલે આ લોકોએ ગેસ વપરાશમાં ગળતર એટલે આપણી ભાષામાં થોડી કનેક્ટિવિટી ઓછી કરવાની વાત કરી અને 50%વાળી વાત આવી કે ભાઈ તમે જે વપરાશ કરતા હોય બોઇલરમાં એમાં તમારે અથવા અન્ય પ્રોડક્શનમાં તો એમાં 50% એ તમારે પ્રોડક્શનને લઈ જવું। સમજૂતીમાં ફેડરેશન ઇન્વોલ્વ થયું અને કાલે છેલ્લા સમાચાર પ્રમાણે મિટિંગ થઈ અને એવું થયું કે ભાઈ ધારો કે કોઈ 2500 યુનિટ કે 2500 સ્ટીમ ગેસના માટે ગેસનો ઉપયોગ કરે બોઇલરમાં, તો એમાં 60% સુધી એ અમારો જૂનો ભાવ। આનો ફાયદો તો માત્ર ભાવોમાં થાય છે, વપરાશની રીતે વપરાશમાં કદાચ હજુ ના નહીં પાડે, પણ ભાવમાં જે વેરિએશન આવે એ 95ની પોલિસી મુજબના ફેરફારો થશે। કેમેરા પર્સન સાહર રબારી સાથે હું નિર્મલ દવે, સંદેશ ન્યૂઝ, ગાંધીનગર।